મુંબઈ ખાતેના દાઉદી વોરા સમાજના હેડક્વાર્ટર ખાતેથી દાઉદી વોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલી કદર મુફદ્દલ સાહેબ દ્વારા એક આદેશ સમાજમાં મોકલવામાં આવ્યો છે, જેમાં 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઈલ ફોન વાપરવા ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે. આ સમાજમાં ધર્મગુરુના કોઈપણ આદેશ બાદ તેનું પાલન કરવું અનિવાર્ય રહ્યું છે, કારણ કે આ સમાજમાં જે તે નિર્ણય મુંબઈ ખાતેના હેડક્વાર્ટર ખાતેથી પસાર કરવામાં આવે તો તેનું પાલન અવશ્ય થતું હોય છે. બાળકોને મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ માટે મસ્જિદોને કમિટીઓ બનાવવા માટે પણ સૂચનાઓ અપાઈ છે. સમાજના મોભીઓએ જણાવ્યું છે કે 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને મોબાઈલ ફોન વાપરવા ઉપરના પ્રતિબંધ વિશે સમાજના અલગ અલગ સંગઠનો બાળકોને જાગૃત કરવાની કામગીરી કરશે અને સમાજના લોકોએ આ નિર્ણયને બિરદાવ્યો છે. ઉલ્લેખનીય છે કે દાઉદી વોરા સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ છે અને આવનારા સમયમાં અન્ય સમાજ પણ આ પ્રમાણેનો નિર્ણય લેશે તેમ લાગી રહ્યું છે. તો હું એવું માનું કે દરેક લોકોએ આમાં આ બાબતે પોઝિટિવલી વિચારી અને આનો અમલ કરવાની જરૂર છે. તો એના પરિણામો ચોક્કસ જોવાશે. અને ઘણીવાર એવું થાય છે કે બાળકો જે મોબાઈલ એમના હાથમાં અનસુપરવાઇઝ સુપરવિઝન વગર આપવામાં આવે છે, તો અમુક એવા કન્ટેન્ટ પણ એ લોકો જોઈ છે જે એ ઉંમરે એમને જોવા ન જોઈએ. એમના માટે માનસિક રીતે નુકસાનકારક હોય છે એવા પણ કન્ટેન્ટ જોઈ અને એના કારણે ખૂબ જ એમના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. વસ્તુ हमारा સમાજે પહેલ કરી છે, તો આપણે બધા જ સમાજ મળીને આ વસ્તુમાં જોડાઈએ ને આપણે બધા સમાજ મળીને એમ નક્કી કરીએ કે આપણા બચ્ચાઓને આપણે મોબાઈલથી દૂર રાખીએ, તાકી એ લોકોનું બચપન એ લોકોથી છીનવાઈ ના જાય ને દે કેન હેવ અ બ્રાઇટ ફ્યુચર ફોર ધેમસેલ્ફ, ફોર ધેર પેરેન્ટ્સ એન્ડ ફોર ધ અપકમિંગ જનરેશન્સ. થેન્ક યુ.